જંગલમાં ચૈત્ર નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો હતો. મા અંબાની આરાધના માટે આખું જંગલ ભક્તિમાં તરબોળ હતું. ભીડમાં આપની દયાળુ ચકલી અને તેનો લાડકો કાનુ પણ ઊભા હતા. દયાળુના હૈયામાં મા અંબા માટે અતૂટ શ્રદ્ધા હતી. તે હંમેશા કહેતી, મારી મા જે કરે છે એ મારા ભલા માટે જ કરે છે. નવરાત્રિના કઠિન ઉપવાસ અને માની ભક્તિ આ જ એની અસલી મૂડી હતી. દયાળુ ચકલી રોજની જેમ કાનુને ટ્યુશન મૂકી પોતાના કામ પર નીકળી ગઈ. દયાળુનું કામ એટલે જંગલના ઘરે ઘરે જઈને રસોઈ બનાવવાનું. સાહેબ, એના હાથમાં તો જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો. એ રસોઈ બનાવે તો હોટલના મોટા મોટા રસોઈયા પણ ટૂંકા પડે. સૌથી પહેલા તે પહોંચી બકરીબેનના ઘરે. આવો આવો ચકલીબેન, હું તો ક્યારની તમારી જ વાટ જોતી હતી. બોલો, પહેલા શું લેશો? ગરમા ગરમ ચા કે કંઈક મોઢું મીઠું કરશો? ના રે બકરીબેન, આજથી તો માના નોરતા શરૂ થયા છે. મારો તો નવરાત્રીનો ઉપવાસ છે, એટલે હવે તો સીધું રાત્રે એક જ વાર જમીશ. અને હા, યાદ રાખજો, આઠમના દિવસે તમારી દીકરીને દીને કન્યા ભોજન માટે મારા ઘરે જરૂર મોકલજો. હા. દયાળુ એક પછી એક ઘરે જઈને રસોઈ બનાવતી ગઈ. સાંજ વેળાએ તે કાગડીબેનના ઘરે પહોંચી. કામ પતાવી ઘરે આવી માને ભોગ લગાવ્યો અને પછી જ ઉપવાસના પારણા કર્યા. રાત્રે જ્યારે આખું જંગલ આરતી માટે મેદાનમાં ભેગું થયું ત્યારે વાતાવરણમાં એક નવો જ તડકો લાગ્યો. આ વખતે પ્રસાદમાં મીનુ ચકલી ફરારી સમોસા લઈને આવી હતી. વાહ, અદ્ભુત! શું મજાના સમોસા છે. દયાળુબેન, આ જાદુ તમે કર્યો છે કે શું? ના ના રાજા સાહેબ, આ તો મેં મારી મહેનતથી બનાવ્યા છે. અરે વાહ, આ તો એકદમ મસ્ત છે. રાજા સાહેબ, મને તો લાગે છે કે આ વખતે આઠમના ભંડારાનો પ્રસાદ બનાવવાનું કામ આપણે મીનુ ચકલીને જ સોંપવું જોઈએ. કેમ? મેદાનમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કંઈ બોલ્યું નહીં, પણ મીનુ ચકલીના મનમાં સવાલોનો વંટોળ જાગ્યો. આરતી પતાવીને જ્યારે તે કાગડીબેન સાથે ઘરે જઈ રહી હતી ત્યારે એને પૂછ્યું, બહેન, આ દયાળુ ચકલી કોણ છે? અને દર વખતે આઠમના ભંડારાનો પ્રસાદ બનાવવાનો હક એને જ કેમ મળે છે? અરે મીનુ, દયાળુ તો છેલ્લા 2 વર્ષથી આવી રહે છે. એના હાથનો સ્વાદ તો આખા જંગલના હૈયામાં વસે છે. વળી એ મા અંબાની પરમ ભક્ત છે, એટલે બહુ ઓછા પૈસામાં બધાના કામ કરી આપે છે. દયાળુની આટલી પ્રશંસા સાંભળીને મીનુના મનમાં ઈર્ષ્યાનો ફણગો ફૂટ્યો. એના મનમાં ઝેરીલા વિચારો ચાલવા લાગ્યા. રસોઈ તો હું પણ જોરદાર બનાવું છું, પણ જો મારે આ જંગલ પર રાજ કરવું હોય ને તો પહેલા આ દયાળુ ચકલીને રસ્તામાંથી હટાવવી પડશે. એકવાર એ સાઈડમાં થઈ જાય પછી આ આખું જંગલ મારા નામના દીવા કરશે. પણ સાહેબ, આ તો પવિત્ર નવરાત્રિના દિવસો છે. માં અંબા એના પર જ કૃપા કરે છે જેના દિલમાં સચ્ચાઈ હોય. હવે જોવાનું એ છે કે મીનુ ચકલીની આ ઈર્ષ્યાની આગ કયું મોટું તોફાન લાવશે. શું દયાળુ ચકલીની ભક્તિ આ ઝેરીલા કાવતરા સામે ટકી શકશે? કે શું મીનુ આઠમના ભંડારામાં કોઈ વિઘ્ન નાખશે? પ્રથમ નોરતાની એ રાત્રે જ્યારે આખું જંગલ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે આકાશમાં સાક્ષાત મા અંબા પૃથ્વી પર પોતાના ભક્તોને મળવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ગજાનન ગણપતિના મનમાં એક પ્રશ્ન જાગ્યો. માં, આ ભીડમાં તમે તમારા સાચા ભક્તને ઓળખશો કેવી રીતે? બેટા, જેની ભક્તિમાં નિસ્વાર્થ પ્રેમ હશે
એને હું આપોઆપ શોધી લઈશ. બીજા દિવસે સવાર પડી. જંગલના મંદિરમાં મીનુ ચકલી ખીરનો પ્રસાદ લઈને આવી. ખીર તો સ્વાદિષ્ટ હતી, પણ મીનુની દાનત ભક્તિમાં ઓછી અને પ્રશંસા મેળવવામાં વધારે હતી. એનું ધ્યાન આરતીમાં નહીં, પણ એ વાતમાં હતું કે કોને શું ભાવે છે. જો મને બધાની પસંદ ખબર પડી જાય તો હું એવો પ્રસાદ બનાવું કે આખું જંગલ મારી વાહ વાહ કરે અને પેલી દયાળુ તો ક્યાંય ફેંકાઈ જાય. મીનુ પહોંચી વાંદરાભાઈ પાસે. ભક્તિના માહોલમાં પણ એને ખાવા પીવાની પૂછપરછ શરૂ કરી. માંદ્રાભાઈ, તમને ખાવામાં વધારે શું ભાવે છે? મને તો ખાવામાં અને પીવામાં ફક્ત એક જ વસ્તુ વધુ ગમે છે, અને એ છે બનાના શેક. પછી તો શું? આ વાત સાંભળીને મીનુ ચકલી નવરાત્રાની સાંજની આરતી માટે ઝટપટ ઘરે જઈને નાના શેક બનાવવા લાગી. અને સાંજે પ્રસાદીમાં બધાએ બનાના શેક ગ્રહણ કર્યું. બોલો વાંદરાભાઈ, તમને બનાના શેક કેવું લાગ્યું? અરે મીનુબેન, આજે તો ખરેખર એકદમ જલસો પાડી દીધો તમે તો. એમને? તો પછી આપણા જંગલના રાજા સિંહ સાહેબને ખાવામાં શું ભાવે છે? તમને કઈ ખબર છે ખરા? હા, એમને ખાવામાં મસ્ત ચટાકેદાર પનીર ચીલી બહુ જ ભાવે છે. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ હતો. સવારની આરતીમાં મીનુ ચકલી ન ગઈ, કારણ કે તેને સાંજના પ્રસાદ માટે પનીર ચીલી બનાવવાની હતી. પણ તેને ખબર નહોતી કે નવરાત્રિમાં ઘણા પશુ પક્ષી ઉપવાસમાં હોય છે, અને એવો મસાલેદાર પ્રસાદ બધા માટે યોગ્ય નથી. બીજી બાજુ દયાળુ ચકલી એ પણ પ્રસાદમાં સુખડી બનાવી હતી. પહેલા ઘરે માં અંબાને ભોગ લગાવ્યો અને પછી જંગલના મોટા મંદિરમાં લઈને આવી. મંદિરમાં બંને પ્રસાદ ચઢ્યા, પનીર ચીલી અને સુખડી. મંદિરમાં પ્રસાદ તરીકે સુખડી હતી. એ તો બધા ઉપવાસવાળાઓએ પણ પ્રસાદ સમજીને થોડી થોડી કરીને ખાઈ લીધી. પણ મીનુએ બનાવેલી પનીર ચીલી બહુ ઓછા લોકોએ ખાધી, એટલે તે બહુ જ વધી ગઈ. અરે વાંદરાભાઈ, આજે કોઈએ મારી પનીર ચીલી કેમ નહોતી ખાધી? સિંહ રાજાએ પણ નહીં. અરે મીનુબેન, આપણા સિંહ રાજા તો જંગલની રક્ષા માટે ઉપવાસ કરી રહ્યા છે, એટલે એમણે ફક્ત સુખડીનો પ્રસાદ જ ચાખ્યો. સારું થયું કે દયાળુબેને સુખડી લાવી હતી, નહીં તો આખું જંગલ પ્રસાદ વગર રહી જાત. દયાળુ ચકલીનું નામ સાંભળતા જ મીનુ ચકલીનું ચહેરું ઉતરી ગયું. તે ઘરે જઈને ગુસ્સામાં બોલવા લાગી. હું આટલા દિવસથી પ્રસાદ બનાવી રહી છું, પણ કોઈએ મારી ખાસ પ્રશંસા નથી કરી. અને આજે એ દયાળુ ચકલી આવી અને એની સુખડીનો આખો ડબ્બો ખાલી થઈ ગયો. હવે બસ, હું કાલથી મંદિર જ નહીં જાઉં. જોઈએ પછી કોણ પ્રસાદ લાવે છે. મીનુ ચકલીને લાગ્યું કે મારા વગર તો આરતી પણ નહીં થાય. પણ જંગલમાં ઘણા સાચા ભક્તો હતા. તેઓ દરરોજ પ્રસાદ લઈને આવતા. ચોથા અને પાંચમા નવરાત્રે એટલે 2 દિવસ સુધી મીનુ ચકલી મંદિર ગઈ જ નહીં. છઠ્ઠા દિવસે કાગડીબેન તેના ઘરે આવ્યા. અરે મીનુબેન, તમે 2 દિવસથી આરતીમાં દેખાતા નથી. એમ જ, કંઈ ખાસ નહીં. અરે આજે તો છઠ્ઠું નવરાત્રી છે. તમે જંગલના રાજાને કહી દેજો કે આ વખતે આઠમના ભંડારામાં તમે પ્રસાદ લાવશો. શાયદ તમારું નામ પણ લખાઈ જાય. આ સાંભળતા જ મીનુ ચકલીના મનમાં આશા જાગી. કદાચ આ વખતે આખા ભંડારાનું ભોજન બનાવવાનું કામ મને મળે. એ વિચાર કરીને તે સીધી વાંદરાભાઈને મળવા ગઈ. અરે મીનુબેન, તમે 2 દિવસથી દેખાતા નહોતા. મીનુ કંઈ બોલવા જઈ રહી હતી, ત્યારે જ ગજતા અવાજમાં
સિંહ રાજા બોલ્યા, સાંભળો ભાઈઓ અને બહેનો, અહીં ખાસ કરીને બધા ધ્યાન આપો. આજે 7મું નવરાત્રિ છે, એટલે પરમ દિવસે મા અંબાની આઠમ છે. એટલે હું ધાને એમનું કામ આજે જ સોંપી દેવા માંગુ છું. એ વાંદરા, તને આઠમના આખા કાર્યક્રમનું ધ્યાન રાખવાનું છે, જેમ કે મંડપ બાંધવો અને બીજા બધા કાર્ય પણ બરોબર સમયસર થઈ જાય તેનું ધ્યાન રાખવું. કાગરીબેન, દર વર્ષ જેવી આ વર્ષે પણ કાગરાભાઈના તરફથી પાણીનું આયોજન લખી દીધું છે, અને બીજા જે કોઈ લોકોને જે કંઈ પણ સેવા લખાવવાની હોય તેઓ ખુશીથી વાંદરાભાઈ પાસે લખાવી શકે છે. અને આ વખતે આઠમના ભંડારાની પ્રસાદી. આટલું બોલતા જ રાજા સિંહ 2 મિનિટ માટે વિચાર્યા અને આખરે બોલી જ દીધું. દર વર્ષે જેમ આપણા દયાળુ ચકલીબેન જ બનાવશે. મને આશા છે કે આઠમના ભંડારાનો પ્રસાદ બધા જંગલવાસીઓ ભરપેટ ખાશે અને સાથે સહકાર પણ આપશે. જય અંબે. આ સાંભળતા જ દયાળુ ચકલીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ વખતે પણ મા અંબા માટે રસોઈ બનાવવાનો મોકો મળ્યો. પણ બીજી બાજુ મીનુ ચકલીનું મન ફરી દુઃખથી ભરાઈ ગયું. પણ હવે પ્રશ્ન હતો, શું મીનુ ચકલી આ વાત શાંતિથી સ્વીકારી લેશે કે તેની ઈર્ષ્યા કંઈક નવું કાવતરું જન્માવશે? આગળ શું થશે? આજે સાતમની સવાર હતી, એટલે કે આવતીકાલે આઠમનો પવિત્ર દિવસ હતો. સવારની આરતી માટે ફરી આખું જંગલ મંદિર પાસે ભેગું થયું. તેમાં મીનુ ચકલી પણ આવી હતી અને આ વખતે તેણે પ્રસાદમાં સુખડી બનાવીને લાવી હતી. પણ આજે બધાનું ધ્યાન એક જ વાત પર હતું, કાલના આઠમના ભંડારાની તૈયારીઓ. એટલે મીનુ ચકલીની સુખડી પર કોઈએ ખાસ ધ્યાન આપ્યું જ નહીં. અરે વાંદરાભાઈ, આજની સુખડી કેવી લાગી? સારી હતી બહેન, પણ તમે દયાળુ ચકલીબેનને જોયા છે? કાલના ભંડારા માટે એ લિસ્ટ લખાવી લે તો મને ખબર પડે કે હજી શું શું લાવવાનું છે. ના ભાઈ, મેં એમને નથી જોયા. પણ શું હું કાલના ભંડારા માટે કંઈક વાનગી બનાવી આવું? ભંડારાની વાનગીઓ તો રાજા સાહેબે દયાળુ ચકલીને આખું સોંપી દીધું છે. પણ તમને માતાજીના પ્રસાદ માટે કંઈક આપવાની ઈચ્છા હોય તો તમે પ્રસાદ સ્વરૂપે ભલે માતાજીને ચઢાવી શકો છો. આ કહીને વાંદરાભાઈ તો ચાલ્યા ગયા. પણ આખો દિવસ મીનુ ચકલીના મનમાં એક જ વિચાર ચાલતો રહ્યો, દયાળુ ચકલીને કેવી રીતે સાઈડ કરવી. સાંજ પડતા દયાળુ ચકલીબેને ઘરે મા અંબાને ભોગ લગાવ્યો અને આરતી કરી. હે મારી માં, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને શક્તિ આપી કે હું આ નવરાત્રિના ઉપવાસ સારી રીતે રાખી શકી. માં, બસ તમારો આશીર્વાદ મારી ઉપર રાખજો. કાલે હું આખા જંગલ માટે પ્રસાદ બનાવવાની છું. હું તો ફક્ત મારું કર્મ કરીશ, પણ એ પ્રસાદ સારો બને એ માટે પહેલા તમારો આશીર્વાદ જોઈએ. મારી માં, તમારા વગર તો હું કશું જ નથી. દયાળુ ચકલી પ્રાર્થના કરીને એકટાનું જમવાનું લેવા જતી હતી. ત્યારે જ એમના ઘરે વાંદરાભાઈ આવ્યા. જય અંબે ચકલીબેન. જય અંબે વાંદરાભાઈ. આવો આવો, માની પ્રસાદી લો. હા લઉં. હું જ્યાં સુધી પ્રસાદી ખાઈ લઉં ત્યાં સુધી તમે આ કાલના ભંડારાના પ્રસાદના સામાનની લિસ્ટ પર એકવાર નજર મારી લો. કંઈ ખૂટે તો મને કહી દો, હું લઈને મૂકી દઉં. દયાળુ ચકલીબેને લિસ્ટ ધ્યાનથી જોઈ. હા ભાઈ, બધું બરાબર છે, પણ દૂધ થોડું વધારે લાવજો, કારણ કે પ્રસાદ બધાને મળવો જોઈએ, કોઈને ઓછું ન પડે. હા, સાચી વાત છે બહેન. કાલે સવારના 11 વાગે ભંડારો શરૂ થશે ને, તો હું સવારના 7 વાગે આવી જઈશ. એટલે 10 વાગ્યા સુધી પ્રસાદ તૈયાર થઈ જશે. પછી મને ઘરે જઈને
કન્યા ભોજન પણ બનાવવાનું છે. હા હા, બિલકુલ. તમને જેમ યોગ્ય લાગે એમ કરો. ચાલો, કાલે મળીએ. જય અંબે. જય અંબે વાંદરાભાઈ. આ કહીને વાંદરાભાઈ રાત્રે આરતી માટે મંદિર તરફ ચાલ્યા. રસ્તામાં તેમને મીનુ ચકલી મળી. વાંદરાભાઈ, ઓ વાંદરાભાઈ, સાંભળો તો ખરા, હું તમારા માટે ખાસ બનાના શેક બનાવીને લાવી છું. પણ તમે ક્યાં ગયા હતા? હું તો દયાળુ ચકલીબેનના ઘરે ગયો હતો. કાલના ભંડારા માટે લિસ્ટ ચેક કરાવવાનું હતું અને તમે બનાના શેક લાવ્યા. આભાર. પણ હવે હું રાત્રે આરતી પછીથી કાલ સાંજ સુધી કંઈ નહીં ખાઉં, કારણ કે પહેલા માં અંબાનો ભંડારો પૂરો થાય પછી જ કંઈ ખાઈશ. આ સાંભળતા જ મીનુ ચકલીનું માથું ગરમ થઈ ગયું, કારણ કે એ તો ખાસ વાંદરાભાઈને ઇમ્પ્રેસ કરવા માટે બનાના શેક બનાવી લાવી હતી. પણ હવે તો વાંદરાભાઈ એ પીવાના જ નહોતા. એ ક્ષણે જ મીનુ ચકલીના મનમાં એક ખતરનાક વિચાર જન્મ્યો. તે મનમાં ધીમે બોલી, જો દયાળુ ચકલી કાલે પ્રસાદ જ ન બનાવી શકે તો ભંડારામાં બધાની સામે એની ઇજ્જત પણ જશે. તેના ચહેરા પર ધીમે ધીમે એક ચતુર સ્મિત આવી ગયું. પણ હવે સવાલ હતો, મીનુ ચકલી કાલે શું કરવા જઈ રહી હતી? શું દયાળુ ચકલી માટે ખરેખર કોઈ મુશ્કેલી ઊભી થવાની હતી? અને સૌથી મોટું, શું માં અંબા આ બધું જોઈ રહી હતી? આગળ શું થશે? દયાળુ ચકલી તો હજી એકટાણાનું ભોજન કરવા બેસતી જ હતી. ત્યાં જ મીનુ ચકલી એની પાસે આવી. દયાળુ બહેન, તમે આજે આરતીમાં આવો છો ને? ના મીનુબેન, આજે હું નહીં આવી શકું. હજુ એક ટાણું કરવાનું છે અને કાલે આઠમ છે. ઘરે કન્યા ભોજનની તૈયારી પણ કરવી છે. અરે પણ વાંદરાભાઈ તમને યાદ કરતા હતા. ગોડાઉન પાછળ તમારું કંઈ કામ હતું એમ કહેતા હતા. એટલે જ હું તમને બોલાવવા આવી છું. ચાલો મારી સાથે. કદાચ કાલના ભંડારા વિશે કંઈ પૂછવું હશે. એવું છે તો ચાલો, પહેલા તમારી સાથે જઈ આવું, પછી ઘરે આવીને આરામથી એકટાણું કરીશ. દયાળુ ચકલી તો સીધી સાદી હતી. તેને ક્યાં ખબર હતી કે આ તો મીનુ ચકલીની ચાલ હતી. મીનુ ચકલી તેને લઈને એક જૂના તૂટેલા મકાનમાં પહોંચી. અંદર એકદમ અંધારું હતું. વાંદરાભાઈ, વાંદરાભાઈ, હું દયાળુબેનને લઈને આવી છું. લાગે છે વાંદરાભાઈ લાઈટ ચાલુ કરવા ગયા હશે. તમે અહીં ઊભા રહો, હું તેમને બોલાવી લાવું. આમ કહીને મીનુ ચકલી ચૂપચાપ બહાર નીકળી ગઈ અને બહારથી દરવાજો બંધ કરી દીધો. મીનુબેન, દરવાજો ખોલો. મીનુબેન, મીનુબેન, દરવાજો ખોલો. મીનુબેન. પણ ત્યાં તો હવે ઘોર શાંતિ હતી. દયાળુ ચકલી એ અંધારા મકાનમાં એકલી ફસાઈ ગઈ હતી. બીજી બાજુ જંગલમાં આરતી પૂરી થઈ. એ વાંદરા, સાંભળ, કાલે આપણે સાંજે 4 વાગે ભંડારો રાખીશું. પણ સરકાર, અમે તો દર વર્ષે સવારે 11 વાગે ભંડારો શરૂ કરીએ છીએ ને. અને મેં તો દયાળુ બહેનને કહી દીધું છે કે તે સવારે સાચવે આવી જશે. આજ રાત્રે 11 વાગ્યાથી કાલે બપોરે 3 વાગ્યા સુધી ગ્રહણ છે. ગ્રહણમાં મંદિર નથી ખોલાતું. તમે કાલે સવારે જઈને દયાળુ ચકલીને કહી દેજો. જેમ તમારો હુકમ, સરકાર. બધા પશુ પક્ષી પોતાના ઘરમાં જઈને સૂઈ ગયા. પણ બીજી બાજુ મીનુ ચકલી ખુશ થઈને 50 લોકો માટે ભોજન બનાવવામાં લાગી ગઈ. સવારે દયાળુ ચકલી નહીં આવે, પછી 11 વાગે ભંડારામાં આખું જંગલ મારા હાથનું જમશે. પણ બીજી બાજુ અંધારા રૂમમાં દયાળુ ચકલી સવારથી ભૂખી હતી. હવા પણ નહોતી. થોડી વાર પછી તે બેહોશ થઈને પડી ગઈ. અચાનક જ જંગલનું વાતાવરણ બદલી ગયું. જાણે વરસાદ આવવાની બસ તૈયારીમાં હોય. અને ત્યારે જ માં અંબા સૌ પ્રથમ મીનુ ચકલી પાસે પહોંચી
મા અંબાએ નાની ચકલીનું રૂપ ધારણ કર્યું. અડધી રાતે મીનુ ચકલી જ્યાં કાલના ભંડારા માટે રસોઈ બનાવી રહી હતી ત્યાં આવી. બહેન, હું સવારથી ભૂખી છું. મને થોડું ખાવાનું આપશો? 2 દિવસ જૂનું હોય તો પણ ચાલશે. મને તંગ ન કરો. મને હજુ ઘણું કામ બાકી છે. અહીંથી જતા રહો અને ક્યાંક બીજે જઈને માંગીને ખાવો. અને આમ મા અંબા, જે સાચે મીનુ ચકલીને દર્શન આપવા આવ્યા હતા, તે દર્શન આપ્યા વગર જ પાછા વળી ગયા. પછી મા અંબાએ પોતાનો ચમત્કાર બતાવ્યો. અચાનક જંગલમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. મીનુ ચકલીના ઘરમાં ધીમે ધીમે પાણી ભરાવા લાગ્યું અને થોડા જ સમયમાં તેનું બધું બનાવેલું ભોજન ખરાબ થઈ ગયું. ભલે બધા ભૂખ્યા રહે, હું હવે કંઈ પણ નહીં કરું. માં અંબા સીધા તે તૂટેલા મકાનમાં પહોંચ્યા જ્યાં દયાળુ ચકલી બંધ હતી. દરવાજો ખુલી ગયો. બીજા દિવસે બપોરે લગભગ 2 વાગે દયાળુ ચકલીને હોશ આવ્યો. અરે, આ શું થઈ ગયું? બપોર થઈ ગઈ. ભંડારા માટે ભોજન બનાવવાનું હતું અને કન્યા ભોજન પણ રહી ગયું. તે તરત જ વાંદરાભાઈ પાસે પહોંચી. માફ કરજો વાંદરાભાઈ, ભંડારો પૂરો થઈ ગયો. અરે ચકલીબેન, તમને ખબર નહોતી? આજે બપોરે 3 વાગ્યા સુધી ગ્રહણ છે, એટલે સિંહ રાજાએ કહ્યું છે કે 4 વાગે ભંડારો કરવો. હજુ સમય છે. તમે જઈને જલ્દી તૈયાર થઈને આવી જાઓ. દયાળુ ચકલીને લાગ્યું, આ બધું તો માં અંબાનું આયોજન છે. તે તરત ઘરે પહોંચી. તેણે જોયું કે માં અંબાને ચઢાવેલો ભોગ ખાધેલો હતો. અરે કાનો, તે ખાધું બેટા? ના મમ્મી, હું તો ટ્યુશનમાં જાઉં છું. સાંજે ભંડારામાં ખાવા આવીશ. દયાળુ ચકલીને સમજાઈ ગયું કે માં અંબા ઘેર આવ્યા હતા. તે તરત જંગલ પહોંચી અને ભંડારા માટે દાળ, ભાત, પૂરી અને ખીર બનાવ્યા. બધાએ પ્રેમથી પ્રસાદ લીધો. પછી દયાળુ ચકલી ઘરે આવી અને કન્યા ભોજન કરાવ્યું. તેમાં એક નાની ચકલી પણ આવી. શું મને કંઈ જમવાનું મળશે? હા, જરૂર મળશે ને. હું તને આપું છું. તું ભરપેટ જમી જજે. ઠીક છે બેટા? જે લોકો સાચા દિલથી ભક્તિ કરે છે અને બીજાઓને પણ પ્રેમ આપે છે, માં અંબા હંમેશા એવા ભક્તોની રક્ષા કરે છે. અને જે લોકો ઈર્ષા અને ચાલાકી કરે છે, તેમને અંતે પોતાની ભૂલનો અફસોસ જ રહે છે. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે વાઘેલા પ્રિયા, દેવશ ગજર, શ્રેયસ ચૌહાણ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. અંગઈમાં આઠમના ભંડારાનો પ્રસાદ કોણે બનાવ્યો? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.